ભરૂચના સ્વામિનારાયણ મંદિર સામે હાઈવે ઉપર એક યુવતીએ પારિવારિક કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના ત્યારે સામે આવી હતી જ્યારે યુવતી હાઈવે ઉપર કોઈ વાહનની આગળ કૂદી પડવા જેવી શંકાસ્પદ હરકતો કરતી જોવા મળી હતી. આ જોઈને જીઆરડી સભ્ય અરુણ ઠાકોરે તત્કાલ સતર્કતા દાખવી યુવતીને રોકી લીધી હતી અને સંભવિત દુર્ઘટના ટાળી હતી. અરુણ ઠાકોરે તાત્કાલિક ભરૂચ સી ટીમ અને પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ચૌધરીને જાણ કરી હતી. પોલીસ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી યુવતીને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પૂછપરછ દરમિયાન યુવતીએ જણાવ્યું કે પારિવારિક કારણોસર કે તે આત્મહત્યા કરવાના ઈરાદે હાઈવે ઉપર આવી હતી. પોલીસે યુવતીના પરિવારજનોનો સંપર્ક કર્યો અને તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા. પોલીસ અધિકારીઓએ યુવતી અને તેના પરિવારજનોનું કાઉન્સિલિંગ કર્યું અને તેમને સમજાવ્યા હતા. ત્યારબાદ યુવતીને તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે ઘરે મોકલી દેવામાં આવી હતી. આ સમગ્ર બનાવમાં જીઆરડી સભ્ય અરુણ ઠાકોરની સમયસૂચકતા અને માનવતાભરી કામગીરી પ્રશંસનીય રહી છે, જેના કારણે એક